હલનચલન અને પ્રચલન દરેક સજીવોનો અગત્યનો ગુણધર્મ છે. મનુષ્યમાં આંખની પાંપણ, શ્વાસ લેતી વખતે છાતી, લખતી વખતે હાથ, બોલતી વખતે જીભ વગેરે જેવા અંગોનું હલનચલન થાય છે. કેટલાક હલનચલન સ્થાનના ફેરફાર સાથે સંકળાયેલ છે. આવા હલનચલનને પ્રચલન કહે છે. ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓમાં જોવા મળતી પ્રચલનની રીતો છે. માનવમાં વિવિધ અંગોના હલનચલન તેમજ પ્રચલન માટે બે તંત્રો આવેલા હોય છે: કંકાલતંત્ર અને સ્નાયુતંત્ર. અસ્થિતંત્રમાં બે હાડકાં વચ્ચે વિવિધ જોડાણો આવેલા છે. આ બે જોડાણો વચ્ચે સ્થિતિસ્થાપક કુર્ચા એટલે કે કાસ્થિ આવેલ હોય છે. આમ હાડકાં અને કુર્ચા એટલે કે કાસ્થિથી બનતી રચનાને કંકાલતંત્ર કહે છે. કંકાલતંત્રના કાર્યો: શરીરને નિશ્ચિત આકાર અને આધાર આપે, શરીરને મજબૂતાઈ આપે, શરીરના અંદરના નાજુક અવયવોનું રક્ષણ કરે, શરીરના હલનચલનમાં મદદ કરે છે. કાસ્થિ એટલે કે કોમલાસ્થિ. કાસ્થિ નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે, તેથી તેને સરળતાથી વાળી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કાનનો ઉપરનો ભાગ તેમજ નાકનું ટેરવું કાસ્થિનું બનેલ છે. અસ્થિતંત્ર મુખ્ય બે ભાગોનું બનેલ છે: અક્ષીય કંકાલતંત્ર અને ઉપાંગીય કંકાલતંત્ર. અક્ષીય કંકાલતંત્રમાં ખોપરી, કરોડસ્તંભ, પાંસળી પિંજર અને છાતીના હાડકાનો સમાવેશ થાય છે. ખોપરીના હાડકાં: ખોપરી કુલ 22 અસ્થિઓનું બનેલ છે. નીચલા જડબાના અસ્થિ સિવાય બાકીના બધા જ અસ્થિ ખોપરીમાં અચલાયમાન રીતે જોડાયેલ હોય છે. ખોપરીના અસ્થિઓ મસ્તિષ્ક પેટી બનાવે છે, જે મગજનું રક્ષણ કરે છે. કરોડસ્તંભ એટલે કે મેરુદંડ. કરોડસ્તંભ કશેરુકાઓનો બનેલ હોય છે. કરોડસ્તંભ કુલ 33 હાડકાં ધરાવે છે. કરોડસ્તંભ ઉપરના ભાગે ખોપરી સાથે અને નીચેના ભાગે નિતંબ મેખલા સાથે જોડાયેલ હોય છે. બે ક્રમશઃ કશેરુકાઓ વચ્ચે કુર્ચા હોવાને લીધે કરોડસ્તંભ સ્થિતિસ્થાપક હોય છે. કરોડસ્તંભ તેમાંથી પસાર થતી કરોડરજ્જુનું રક્ષણ કરે છે. પાંસળી પિંજર. પાંસળી પિંજર છાતીનું એક હાડકું અને 12 જોડ પાંસળીઓ મળીને કુલ 25 હાડકાંઓનું બનેલ છે. પાંસળીઓ આગળના ભાગમાં છાતીના હાડકાં સાથે જોડાઈ પાંસળી પિંજરની રચના કરે છે, જે ફેફસાં, હૃદય જેવા નાજુક અંગોનું રક્ષણ કરે છે. ઉપાંગીય કંકાલતંત્રમાં મેખલાઓ અને ઉપાંગના અસ્થિઓનો સમાવેશ થાય છે. સ્કંદ મેખલા. સ્કંદાસ્થિ હાંસડીના હાડકાં વડે આગળના ભાગે છાતીના હાડકાં સાથે અને પાછળના ભાગે તે કરોડસ્તંભ સાથે સ્નાયુઓ દ્વારા જોડાયેલ હોય છે. સ્કંદ મેખલામાં 4 હાડકાં આવેલા છે. નિતંબ મેખલા. નિતંબ મેખલામાં 2 નિતંબાસ્થિ એટલે કે શ્રોણાસ્થિ આગળના ભાગે એકબીજા સાથે જોડાયેલ હોય છે અને પાછળના ભાગે કરોડસ્તંભ સાથે જોડાયેલા હોય છે. તે જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે, તેમજ નિતંબાસ્થિની મદદથી જ બેસી શકાય છે. ઉપાંગના અસ્થિઓ. મનુષ્યમાં અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ એમ બંને પ્રકારના ઉપાંગના દરેક ભાગમાં 30 અસ્થિઓ આવેલા હોય છે. શરીરના વિભિન્ન ભાગોને જે સ્થાનેથી વાળી અથવા ફેરવી શકાય છે, તે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સ્થાનોને સાંધા કહે છે. ઉદાહરણ તરીકે કોણી, ખભો, ગરદન વગેરે. શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. સાંધાના મુખ્ય 3 પ્રકાર છે:
અચલિત સાંધા, અંશતઃ ચલિત સાંધા અને મુક્ત ચલ સાંધા. 1. અચલિત સાંધા. આ પ્રકારના સાંધા ધરાવતા અસ્થિઓ કોઈપણ પ્રકારનું હલનચલન દર્શાવતા નથી. ઉદાહરણ તરીકે ખોપરીના અસ્થિઓ વચ્ચેના સાંધા તેમજ ઉપલું જડબું અને ખોપરીના અસ્થિ વચ્ચેના સાંધા. 2. અંશતઃ ચલિત સાંધા. આ પ્રકારના સાંધા ધરાવતા અસ્થિઓ વચ્ચે થોડાક પ્રમાણમાં હલનચલન શક્ય છે. ઉદાહરણ તરીકે કશેરુકાઓ વચ્ચે આવેલા સાંધા. 3. મુક્તચલ સાંધા. આ પ્રકારના સાંધા ધરાવતા અસ્થિઓ મુક્ત રીતે હલનચલન દર્શાવે છે. મુક્તચલ સાંધા મુખ્ય 4 પ્રકારના છે: ખલદસ્તા સાંધા, ઉખડી સાંધા, મિજાગરા સાંધા અને સરકતા સાંધા. ખલદસ્તા સાંધા. આ પ્રકારના સાંધામાં એક અસ્થિનો દડા જેવો ગોળ ભાગ બીજા અસ્થિના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારના સાંધા બધી જ દિશામાં હલનચલન પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે ખભાનો સાંધો, જાંઘનો સાંધો એટલે કે થાપાનો સાંધો, ઉખડી સાંધો. આ પ્રકારના સાંધામાં એક અસ્થિ બીજા અસ્થિની સપાટી પર ચક્રીય ગતિ કરે છે. ઉદાહરણ તરીકે ગરદન અને શીર્ષ વચ્ચેનો સાંધો, મિજાગરા સાંધો. આ પ્રકારના સાંધામાં અસ્થિઓ એક જ દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે કોણીનો સાંધો, ઘૂંટણનો સાંધો. સરકતો સાંધો. આ પ્રકારના સાંધામાં એક અસ્થિ બીજા અસ્થિ પર આંશિક હલનચલન કરે છે. ઉદાહરણ તરીકે અગ્રબાહુ અને કાંડા વચ્ચેનો સાંધો. પ્રવૃત્તિ: શરીરના વિવિધ ભાગોનું વિવિધ પ્રકારે અંગોમાં હલનચલન થાય છે કે નહીં તે અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. સ્નાયુઓ અસ્થિ સાથે જોડાયેલા હોય છે અને તેઓ સાંધાના ભાગેથી અસ્થિઓ વચ્ચેનું હલનચલન શક્ય બનાવે છે. સ્નાયુતંત્ર સ્નાયુઓનું બનેલ છે. સ્નાયુઓ હલનચલનમાં મદદ કરે છે. સ્નાયુઓ સંકોચનશીલતા અને વિકોચનનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગેથી હાથને વાળતા ઉપરી ભુજામાં રહેલ સ્નાયુઓ સંકોચન પામે છે. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. તે હાડકાને ખેંચે છે. હાથને સામાન્ય સ્થિતિમાં લાવતા સ્નાયુઓ વિકોચન અવસ્થા પ્રાપ્ત કરે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. વિવિધ પ્રાણીઓ કેવી રીતે પ્રચલન દર્શાવે છે તે અહીં આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. અળસિયું એટલે કે અર્થવોર્મ. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેને પ્રચલનમાં મદદ કરે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્ચ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશ્ચ ભાગને ખુલ્લો કરી દે છે અને શરીરને સંકુચિત કરે છે તથા પશ્ચ ભાગને
આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે. તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશો આવેલ હોય છે. આ વજ્રકેશો સ્નાયુ સાથે જોડાયેલ હોય છે. આ વજ્રકેશો માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. અળસિયું માટીની સાથે તેમાં રહેલ કાર્બનિક દ્રવ્યોને ખાય છે અને અપાચિત ખોરાકને બહાર કાઢે છે. અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. ગોકળગાય. ગોકળગાય ખૂબ જ ધીમું ચાલતું પ્રાણી છે. તેની પીઠ ઉપર કવચ આવેલ છે. તે ગોકળગાયનું બાહ્ય કંકાલ છે અને તે હાડકાનું બનેલ નથી. કવચ એક જ એકમ છે. તે ગોકળગાયને ગતિમાં સહાય કરતું નથી. ગોકળગાય સ્નાયુવલ મૃદુ પગ દ્વારા ગતિ એટલે કે પ્રચલન દર્શાવે છે, જે ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, જેને શ્લેષ્મ કહે છે. જ્યારે ગોકળગાય ચાલે છે ત્યારે ગોકળગાયના કવચમાંથી મૃદુ પગ બહાર આવે છે અને સપાટી પર શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જેની મદદથી ગોકળગાય સપાટી પર સરકે છે. સ્નાયુવલ મૃદુ પગ અનેક તરંગિત ગતિ સર્જે છે, જે પ્રાણીને આગળ ધકેલવામાં મદદ કરે છે. ગોકળગાયનું કવચ પ્રચલન દરમિયાન તેની સાથે ખેંચાઈને જાય છે. વંદો. વંદો જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. વંદાનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે, જેના કારણે ગતિ શક્ય બને છે. વંદામાં પીઠના ભાગે 2 જોડ પાંખ આવેલ હોય છે. વંદામાં 3 જોડ ચલનપાદ હોય છે. વંદામાં ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે. તે તેને ચાલવામાં સહાય કરે છે અને વંદો જ્યારે ઉડે છે ત્યારે પૃષ્ઠ સ્નાયુઓ પાંખોને ગતિ આપે છે. પક્ષીઓ. પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે. પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. તેમના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. પશ્ચ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. અગ્ર ઉપાંગના અસ્થિનો ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે. માછલી. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળા અને અણીદાર હોય છે. શરીરની આવી રચના ધારારેખીય કહેવાય છે. માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે. માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે. માછલીના શરીર પર આવેલા બીજા મીનપક્ષ તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. સાપ. સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે. સ્નાયુઓ કરોડ સ્તંભ, પાંસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે.
સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે, પરંતુ સીધી રેખામાં આગળ વધતો નથી.